એ હાલો હંધાઈને જય શ્રી કૃષ્ણ. હું તમને ખબર છે ખજૂરના ઠળિયા કાઢી લેવાના અને પછી આ ઠળિયા કાઢેલ ખજૂરને એક ડબ્બામાં લઈ લેવાના. એને ભેગા થોડા કાજુ ને બદામ ને બીજા જે તમને ડ્રાયફ્રૂટ ભાવતા હોય ને એ નાખવાના. અને પછી જેટલો ખજૂર લીધો હોય ને એનું અડધું ઘી લઈને ઘીને ગરમ કરવાનું અને આ ગરમા ગરમ ઘીને ખજૂર ઉપર રેડી દેવાનું. અને પછી એને અસલનું મિક્સ કરી લેવાનું અને એને ઢાંકણું ઢાંકીને 4-5 કલાક રહેવા દેવાનું. શિયાળામાં મસ્તીની ઠંડી હોય ને એટલે ઘી એમનેમ જ જામી જાહે. જો 4 કલાક પછી તમને બતાવું ને તો તમે જુઓ કેવું અસલનું ઘી જામી ગયું છે. તો હવે આપણો આ આથેલો ખજૂર તૈયાર થઈ ગયો છે. શિયાળામાં આથેલો ખજૂર શરીર હાટું ખૂબ જ સારો હોય. આપણા દાદી ને નાની એના જમાનામાં તો એ લોકો ખજૂર પાક ન બનાવતા, આ આથેલ ખજૂર જ ખાતા. અને આ આથેલ ખજૂર હાડકાં મજબૂત કરે ને લોહી વધારે. તો તમે આ આથેલ ખજૂર બનાવજો ને ખાજો. હાલો તાણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.